સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકુ મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. બોલો, તમે સાંભળ્યું છે નહીં? આ તો હકીકત છે. ગર્ભ તો બદલે જ છે ને. ગર્ભાધાન કરે પછી બીજાને આપી દે. એના કર્મ એવું જ લખ્યું હોય કે એના માપ આ અનાથ આશ્રમમાં છોકરા હોય છે, એને પૂછે તારી મા કોણ ને તારો બાપો કોણ, એને ખબર છે, રસ્તા ઉપરથી મળે જ ને કચરા પેટીમાંથી, પછી એને મોકલે છે અનાથ આશ્રમમાં, મોટું કરે છે. એ છોકરાને ખબર નથી એની મા કોણ એને બાપો કોણ, પણ કોક તો હોય ને ક્યાંક. એમાં 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 ખોટું શું છે? ગર્ભ બની ગયો, શરીર બની ગયું, એ ગર્ભ કાઢી લીધો, માતા પિતા તો છે એને નક્કી થઈ ગયા વીર્ય અને રુધિરમાંથી, પછી ગર્ભ કાઢીને બીજી મૂક્યો, એ પાલક માતા પિતા થયા ને. તો શ્રી કૃષ્ણ, હા હા, ના એવું ક્યાં ભાઈ? મેલ હોય તો ફિમેલ થઈ જાય એટલે એના અંગ કાપી નાખે ને બદલાવે. એ ફિમેલ ક્યાં થઈ ગઈ? એટલે બાહ્ય આત્મા ક્યાં બદલી ગયો? તો એને કર્મ છે. માનો કે ઘણી વાર એમ નથી, હવે ઘણા નપુસંક હોય છે, પુરુષ તરીકે જન્મ્યા નપુસંક હોય, તો એ પુરુષ એના આકારથી છે, બાહ્ય રૂપથી, પણ પુરુષત્વ નથી, એના એવા કર્મ છે. તો એમાં શું વાંધો છે? એ તો શરીર આશ્રિત છે, આત્માના એવા કર્મ છે, એવું થાય. અને ઘણાને સ્ત્રી વેદ અને પુરુષ વેદ બંને હોય, પછી એના થાણમ સૂત્ર બધા દાખલા આપ્યા છે, તો એને પછીનો અવતાર નપુસંક મળે. ઘણી સ્ત્રીઓને કેમ લગ્ન કર્યા પછી 15 વર્ષે સંતાન ન હોય ને ઘણી વાર સંતાન થાય જ નહીં, તો એને ઘણા પુરુષો સાથે ભોગ ભોગવ્યા હોય પહેલાના ભોગમાં કે આ ભોગમાં, પછી સંતાન હોય જ નહીં, એટલે કર્મનો દંડ મળે એને. તો તમે જે કહો છો કે સ્ત્રીમાંથી પુરુષ કે પુરુષમાંથી સ્ત્રી બને, તો આત્મા કઈ બદલતો નથી. કરી એટલે ઓપરેશન કરીને કરે જ છે ને અત્યારે. પહેલા કેવી રીતે થાય? પહેલો સમય ખબર જ ક્યાં છે વિજ્ઞાનને? હા, તો કોણ કરી શકે? વિજ્ઞાનની વાત નથી તો વિતરાગ વિજ્ઞાનમાં આવું કોણ કરે? ગર્ભ બદલે, આત્મા ન બદલે. ગર્ભ બદલે. દેવકીનો ગર્ભ રોહિણીમાં ગયેલો, અથવા ભગવાન મહાવીરનું ગર્ભવરણ થયેલું દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાના કુખમાં, તો એ ખોટું નથી. અત્યારે કલમ કરે જ છે ને ખેડૂતો, કડવા લીંબુ ને મીઠા લીંબુ કરે જ છે. આંબાની કલમ કરે છે કે આંબો આટલા વર્ષે ફળે. ફળે ક્યાં? હવે અવળો આંબો હોય 3 ફૂટનો ને અવડી અવડી કેરી આવે રાજાપુરી, મેં પોતે જોઈ છે. હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચરમાં બધું શક્ય છે. એ તો ફિનોટાઈપ એટલે બહારનું રૂપ છે, આત્મા નથી બદલ્યો. એ જે આંબાનો જીવ છે, અથવા જે મહાવીર સ્વામીનો જીવ જે દેવાનંદમાં આવેલો, એ જ જીવ ત્રિશલા રાણીના કોખમાં છે. ગર્ભ બદલ્યો અહીંયાથી અહીંયા, તેમાં શું? પછી જે ગર્ભ બન્યો એટલે શરીર બન્યું, દેવાનંદની કુખમાં ગર્ભ જ હતો 89 દિવસ. પછી જે ત્રિશલા માતાના ગર્ભમાં આવે, તો પછી ગર્ભ મોટો થયો. એમાં શું મોટું થયું? શરીર. આત્મા મોટો થતો નથી. હાથીનો આત્મા અને કીડીનો આત્મા, આત્મા એક જ છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે. એ કીડીમાં જાય ત્યારે સંકોચાઈ જાય, હાથીમાં જાય ત્યારે ફૂલાઈ જાય. આનો વ્યવહારિક દાખલો સમજવાનો છે. ડનલોપની સીટ હોય 4 ઇંચની 6 ઇંચની, આપણે બેસીએ ત્યારે સીટ દબાઈ જાય, આપણે ઉઠીએ એટલે પછી સીટ ગાદલું ફૂલી જાય ને. અસંખ્યાત પ્રદેશી આત્મા કીડીમાં એ જ છે, હાથીમાં એ જ છે. શરીર મોટું હોય ત્યાં એ જ આત્મા છે ઋષિનાથ ભગવાનમાં, અને ભગવાન મહાવીર કે કોપાલદેવનું બાંધો નાનો હતો તો એ જ આત્મા છે અસંખ્યાત પ્રદેશ. એ પ્રદેશ સંકોચ વિકાસનું ભાજન છે આત્મા.
એટલે જે ઓછી જગ્યા મળે, બહુ કર્મ બાંધે, એ નિબીડ થઈ જાય નિગોદમાં. આત્મા અસંખ્યાત પ્રદેશી છે, ત્યાં સાવ દબાઈ જાય કીડીમાં, હાથીમાં ફૂલે પછી એમ. એટલે ગર્ભ બન્યો પછી આગળ જતા ગર્ભમાંથી શરીર બન્યું છે મહાવીર સ્વામીનું, એ ત્રિશલા માતાના શરીરમાં બન્યું. તો સિદ્ધાર્થ રાજાને કઈ સંબંધ જ નથી. તો બદલે જ ને દેવાનંદ અને ઋષભદત્ત બ્રાહ્મણ. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે, એક ને એક વાત છે પછી કશાય કાબુમાં આવે. હજી આપણે ખાવાના ઠેકાણા નથી, પીવાના ઠેકાણા નથી, કમાવાના ઠેકાણા નથી. બાવો બેઠો જપે, જે આવે ખપે. આ બધી સિદ્ધાંતની વાત કેમ સમજાય? એટલે સિદ્ધાંતના ભંગમાં ઉપદેશબોધ ન પરિણમે ત્યાં સુધી પડવાની મનાઈ છે. આપણે વ્યવહારમાં જોઈએ છે ને, સમયસર નિયમસર વાંચ્યો હોય પછી કુપોદોના ગુમથાણા માપે છે, તો એણે નહોતો વાંચ્યો સમયસર નિયમસર. એ ગૃહસ્થ હતા, એ ગ્રહસ્થ હતા, એ કે હું પરમાત્મા છું, તો કે ગૃહસ્થ હતા. એટલે જ્ઞાનીની આશાતના જ થાય ને પછી. તો શું કરવું હવે? કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ. આપણને વ્યાકુળતા થાય છે તોય નહીં, એટલે શું વ્યાકુળ કરવાનું? ત્યાં નહીં બેસવાનું. પર્યુષણમાં દિવાળીમાં લખે છે, આમાં 1000મો પત્ર છે, પત્ર સુધા નથી હવે, નહીં લાવો ચાલશે. સત્સંગના નામે 2 શબ્દ કાને પડે એટલે ગમે તે નહીં બેસી જતા, નહીં તો કુસંગનો વળગાડ વળગશે. અને ચપટી પૂંછ બાંધ્યું છે ને વિતરાગ માવીર કરીને, એ વયું જશે. એ કરતા 4 દિવાલની વચમાં બેસી અને વચરામુખમાં માથું નાખીને બેસી રહેવાનું. કાંઈ નથી આવડતું, વાંચવું નથી, કાંઈ નથી ગમતું, રાજ જ કર્યા કરવાનું. લોકો ધર્મને નામે વ્યવહારમાં તો ફસાવાનું જ છે. બધી વ્યવહારમાં સંકિત નથી એટલે જે પણ ક્રિયા કરે, આ સિદ્ધાંત છે. ગોપાલદેવે 64મા પત્રમાં લખ્યું છે, જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત ખોટી જ હોય. એટલે સમ્યક દર્શન વગર જે નિર્ણય લેવામાં આવે ખોટો જ હોય. હું બીકોમ થાઉં કે બીએસસી થાઉં, બંને ખોટું. હું કેનેડા જાઉં કે અમેરિકા જાઉં, બંને ભાલે જ ભરાવાનો છે. હું MBA છોકરીને ભણું કે CA છોકરીને ભણું, બંનેને પણ છે સરખો જ દુઃખી થવાનો છે. બધા નિર્ણય ખોટા જ હોય. તો શું કરવું? ઓછા પાપે જીવવાનું. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી બધા નિર્ણય વ્યવહારના ખોટા જ હશે. એટલે જ્ઞાનીના આશયે ઓછા પાપે જીવાય એવું કરવાનું. આપણે તો ઓછું પાપ છે એમ કેમ ખબર પડે? એણે જે નિયમ આપ્યા છે બધા પાળવાના. જેટલા પળાય એટલા પકડીને સમજ્યા વગર. મને ખબર નથી રાત્રે કેમ ના ખવાય, એણે ના પાડે છે એટલું નથી ખાતો. પછી ખબર પડે તો મજા આવે, સત્સંગમાં બોલવા થાય તો બીજોય છોડે. એને બધું ખબર હતી, એણે કહ્યું મારે માની લેવાનું. ધીરે ધીરે તને બધું ખબર પડવા મળશે. પણ લાઇબ્રેરીમાં જઈને ઉડતા કાગળે વાંચી અને પછી માપવા માંડે એને, તો ખબર હશે ને એ વહી જશે. આ ભવે ગેલો ગાંડો થઈ જશે. મેરા પહેલા આપણે જોઈએ જ છે ને કે ઘણા બહુ બધું બોલતા હોય પછી ગાંડા થઈ જાય છે કે ગેલા થઈ જાય છે. કેમ? જ્ઞાન આવણીય કર્મનો ઉદય આવે, જ્ઞાનની આશાત ન થાય એટલે, અને ભવાંતરે અધોગતિએ જાય. અને આવી આશાત ન કરી હોય ને પૂર્ણ જ્ઞાનીની, એટલે નિગોદમાં વયો જાય. નરક તો સારી સંઘની પંચેન્દ્રિય જીવ છે. વેદના વેદીને શ્રેણિક રાજા તીર્થંકર તરીકે અવતરશે. શ્રી કૃષ્ણ મહારાજ આવતી 24માં તીર્થંકર થવાના છે. નિગોદમાં વયો જાય. જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય. સાવ જળ જેવો જ, જળ નહીં, કેમ કે ઉપયોગ છે, આત્મા છે, જળ જેવો જ. ક્યાં સુધી રહે? અનંત કાળ. 2000 કરોડોકોટી સાગરોપમ. એ ગણીએ ને સાગરોપમ, લમણા દુખે આપણા. એટલે આ જ્ઞાન કે જ્ઞાનની આશાત ન થાય ને, ના એવું કંઈ ન હોય. ભગવાન મહાવીરે કહ્યું છે, તને નથી સમજાતું વાંધો નહીં, તારે જે ખાવું એ ખા, જે પીવું એ પી, તું 2 વાર લગ્ન કર, એની ના નથી. ભગવાને ક્યાં કીધું બધા બાવા થઈ જાય, બધા જંગલમાં વયા જજો? એવું કંઈ ન હોય બોલો ને, મને સમજાતું નથી ત્યાં સુધી વાંધો નથી. આશંકા એ સ્વાધ્યાય તપ છે. આત્મસિદ્ધિના બધા પ્રશ્નો આશંકા છે. શિષ્યને આશંકા છે. ઇન્દ્રપુત્રી ગૌતમને હતી આશંકા કે આત્મા હોય કે ન હોય, તો વાંધો નથી. ભગવાન મહાવીરે કાન પકડ્યો, આવો ઇન્દ્રપુત્રી ગૌતમ, તમને આત્મા છે કે નહીં, શંકા છે કે નહીં? બધા બહુ ઊભા હતા, સાથે 500 ચેલા હતા. એટલે કહ્યું નહીં, હા ભગવાન તમે સાચા છો એમ ન કીધું, પણ તમે ખોટા છો એમ ન કીધું.
એટલે ભગવાને આત્મા બતાવી દીધો કે આ પાત્ર છે, હજી કર્મને યોગે શરમાય છે, બીજા 500 ચેલા લઈને આવ્યા છે. એ ઇન્દ્રપતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં શંકા છે, પણ આ વેદની રૂચાથી સમજાઈ ગયું છે. એને સમજાઈ ગયું એટલે 500 ચેલા નહીં સમજાઈ ગયું. અને હારે જ આવ્યા પછી ભગવાન મહાવીર સાથે અમને સમજાવજો આગળ ઉપર. ગુરુ બદલાવે નહીં કાંઈ. અને પટ્ટ શિષ્ય કરે એટલે ઓલા બધા ગૌતમ ગણધર જ, ઇન્દ્રપતિ ગૌતમ જ એના ગુરુ હતા 500 બ્રાહ્મણના. બધા યજ્ઞ કરતા હતા. હવે કે તમે યજ્ઞ નહીં કરો તો અમે નહીં કરીએ, કે તમે મોક્ષે જાઓ તો અમે મોક્ષે આવશું. હારે આંકડો ભરાવી દેવાનો છે આપણે. ખાલી આપણે આંકડો નથી ભરાવતા, આપણે આપણી બુદ્ધિથી માપીએ છીએ લાઇબ્રેરીમાં જઈને. એવું વચનામૃત વાંચીને થાય જ ને, એવું આગમ વાંચીને થાય છે. તને વાંચતા કોણે શીખવાડ્યું, બોલતા કોણે શીખવાડ્યું? વચનામૃતમાંથી. તેરી જૂતી તેરે સિર પે લે. અનંતોન્મુંદી કર્મ છે આ. આપણે સાગરોપમની વાત કરતા હતા. અસંખ્યાત પલ્યોપમ એટલે સાગરોપમ. સાગરોપમ એટલે સાગરની ઉપમા. પલ્યોપમ એટલે પિયાલી. પછી શાસ્ત્રમાં સમજાયું છે, ઘણી રીતે સમજાયું છે. એક સહેલી રીતે આપણે સમજાય એવી. પિયાલીમાં પાણી ભરે, મોટો મહાસાગર છે, 100 વર્ષે એક પિયાલી ભરીને ફેંકી દેવાનું રેતીમાં, સૂકી રેતીમાં. બીજા 100 વર્ષ પૂરા થાય એટલે બીજી પિયાલી કાઢવાની. એ આખો મહાસાગર ખાલી થઈ જાય ત્યારે એક પલ્યોપમ થયું. એવા અસંખ્યાત. પછી અમુક જગ્યાએ એમ છે કે 10 ત્યારે એક સાગરોપમ થાય. એવા કરોડ ગુણ્યા કરોડો એટલે કરોડો કરોડી. એવા અસંખ્યાત સાગરોપમ અનંત કાળ રખડે જેવું. તો આપણને એમ થાય એવું ન હોય તો એવું આત્મા તો નિત્ય છે, જીવ્યા જ કરે, મરે જ નહીં. એનું નામ આત્મા. જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એનું નામ જીવ. એ નરકે ગયો છે અનંતવાર. એક પ્રદેશ એનો ઘસાણો નથી ત્યાં. કાપ્યો, છેદો, બાળ્યો તોય, શેક્યો તોય સારું હતું. ધીરે ધીરે એક એક પ્રદેશ ઓછો થતો જાત તો ક્યારેક મરી જાત તો કર્મ ન સહન કરવા પડે. અનંત વીરીનો ધણી છે, મરે જ નહીં. તો આની પહેલા હતો, એની પહેલા હતો, એટલે એક દિવસ પહેલા, એક મહિના પહેલા, એક વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, લાખ વર્ષ પહેલા, કરોડ વર્ષ પહેલા. તો પછી ગણિતમાં ગણાય એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 28 આંકડા સુધી. પછી અસંખ્યાત શરૂ થાય. જગન્ય અસંખ્યાત એટલે ઓછામાં ઓછા, પછી મધ્યમ, પછી ઉત્કૃષ્ટ અસંખ્ય, પછી અનંત શરૂ થાય. એ અનંતનો પાર આપણે ક્યારે પામીએ? જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે. ત્યાં સુધી માનવું જ પડે આપણે. તો શરૂ ક્યારે થયું? પેલા ગોટલો કે પેલા આંબો? પેલા મરઘી કે પેલા ઈંડું? અનઆદિ, એની આદિ છે જ નહીં. આ જીન શાસનની મોટામાં મોટી શોધ છે. બ્રહ્માએ પેદા કર્યું હોય જગત, તો બ્રહ્માને કોણે પેદા કર્યા? ચાલો બ્રહ્મા તો સ્વયંભૂ થઈ ગયા, પણ જગત બનાવ્યું તો મટીરિયલ ક્યાંથી આવ્યું? સિમેન્ટ ક્યાંથી આવી? રેતી ક્યાંથી આવી? ઈંટ ક્યાંથી આવી? મટીરિયલ ક્યાંથી આવ્યું? એ હતું જ ને. તો અમે એમ તો કહીએ છીએ, તે ઋષભનાથ ભગવાન કે હતું જ. બ્રહ્માનો આત્મા તો હતો જ, એટલે પેદા ન થયો ને, હતું જ ને. તો અમે એ જ તો કહીએ છીએ અનાદિ હતું જ. તેનું શરીર એનું બનાવ્યું, કેમાંથી બનાવ્યું? વસ્તુમાંથી. શરીર તો હોય ને વિષ્ણુ મહેશને, આપણે કહે ને 4, ભલે આપણે 2 અને 4 હાથ હોય. હાથ બન્યા કેવી રીતે? નખ, વાળ, બધું ક્યાંકથી બન્યું ને. એ મટીરિયલ ક્યાંથી આવ્યું? તો કે હતું જ. તો અમે એમ તો કહીએ છીએ હતું જ. અનઆદિ, એની આદિ છે જ નહીં. એટલે કદાગર વગર સમજવા બેસીએ તો બધું ગળે ઉતરે એમ છે વિજ્ઞાનને પણ. આ વિતરાગ વિજ્ઞાન છે. અત્યારે વિજ્ઞાન એટલે સુધી પહોંચ્યું છે કે કોઈ પણ શક્તિ નવી પેદા ન થાય અને જે છે એનો નાશ ન થાય. ઇલેક્ટ્રિસિટી, એમાંથી પ્રકાશ થાય. ઇલેક્ટ્રિસિટી, એમાંથી પંખો ચાલે, મિકેનિકલ એનર્જી થઈ. ઇલેક્ટ્રિસિટી, એમાંથી અવાજ આવે, કોઈ બેલ મારે, મ્યુઝિક વાગે. નાશ નથી થઈ ગઈ ઇલેક્ટ્રિસિટી, એ વપરાણી મિકેનિકલ શક્તિ. એ પ્રકાશમાં, એ અવાજમાં. એટલે એનર્જી પેદા ન થાય, એનર્જી નાશ ન થાય. એટલે એનર્જી કેન નોટ બી ક્રિએટેડ, નાઇધર ઇટ કેન બી ડિસ્ટ્રોયડ. તો જૈન એમ જ કહે છે, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. ભેદ અવસ્થા જોઈએ. તો શ્રી કૃષ્ણ અર્જુનને એ જ કહે છે બીજા અધ્યાયમાં, નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસતનો સત ક્યારે બને નહીં, જે હોય એનો ક્યારે નાશ થાય નહીં. આ તો સમજાવવા માટે પણ દાખલો છે એમાં.
અભિમન્યુ મરાણો. અર્જુન કહ્યું હથિયાર મૂકી દો, મારે લડીને શું કામ છે? આ ટેટુ હતું નાનું. હવે રાજ જીતે તોય શું ને હારે તોય શું? અરે કોઈ નથી મર્યું, શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને. કે ના ના, આ અર્જુન અભિમન્યુ મરાણો દેખાય મળદું પડ્યું છે. તો આવો તને બતાવો. ઝાડ આગળ જાય છે કે સમજવા માટે છે. ઓલો પોપટને બોલો, આ પોપટ થયો જ કે બચ્ચું કે બેટા, તો કહે છે બેટા અભિમન્યુ તું પોપટ થયો છે? બેટા બેટા નહીં કર કે 17.5 હું તારો બાપ હતો પહેલા, તું ભૂલી ગયો છે? હું નથી ભૂલ્યો કે અભિમન્યુ પોપટ કે છે. ભાવસાગરમાં ભમતા ભમતા આ ભવે હું તારો દીકરો થયો અભિમન્યુ, અને પેલા હું 17 તારો બાપ હતો. બેટા બેટા શું કરે કે જીભ સંભાળીને વાત કર. પછી અર્જુને પાછું હથિયાર ઉપાડ્યું. શ્રી કૃષ્ણે આ જ વાત કરી છે, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. હોય એનો નાશ થાય જ નહીં ક્યારે. તો આત્મા હતો, મરે કેવી રીતે? નહોતો તો પેદા કેવી રીતે થાય? એટલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં ટેસ્ટ ટ્યુબ બેબીનું શરીર બને છે માતાના બીજાંડ અને પુરુષના વીર્યથી. ટેસ્ટ ટ્યુબ બેબીમાં એ ભેગું થાય, વીર્ય અને રુધિર, બીજાંડ. આત્મા સંચરે. કયો આત્મા સંચરે? જેને બાપા અને માનું નામ ખબર નથી એ. પછી મા અને બાપા કોણ થશે? જે એને દત્તક લેશે એ. આ વિતરાગ વિજ્ઞાન તો ગણિત શાસ્ત્ર છે. એટલે ટેસ્ટ ટ્યુબ બેબીમાં આત્મા નથી બનતો. ટેસ્ટ ટ્યુબ બેબીમાં આત્માને જે શરીર જોઈએ કર્મ ભોગવવા માટે, એવો આત્મા કે જેને એવા કર્મ બાંધે છે, અને બાપો માં કોણ છે એ ખબર નહીં પડે. ડૉક્ટર સિવાય કોઈ નથી જાણતો. ડૉક્ટર ભૂલી ગયો, એને તો રોજનો ધંધો છે. એ ટેસ્ટ ટ્યુબ બેબીમાં શરીર બન્યું, ટેસ્ટ ટ્યુબમાં આત્મા ક્યાંક હતો ગધેડામાંથી, એ મરીને ત્યાં સંચર્યો. ત્યારે એને એવા કર્મ હતા. ન બાપો ને ન માયો નથી, એ છે પણ એને નામ ખબર નથી. પછી માને તો હોસ્પિટલમાં નથી કહેતા બદલાઈ ગયા છોકરા છોકરી. મ્યુનિસિપાલિટી હોસ્પિટલ એક સાથે 12 પ્રસૂતિ થતી હોય રોજ રાત્રે. મોટી હોસ્પિટલ હોય ને ગવર્મેન્ટની, એમાં તો નર્સની ભૂલથી ક્યારેક બદલાઈ જાય. તો છોકરાને ક્યાં ખબર છે? તો માને નથી ખબર. તો એ ત્રિવેદીની છોકરી હતી, એ બ્રાહ્મણ તરીકે જ મોટી થાય જ ને. પણ ત્યાં તો ચાંદ બીબી તરીકે મોટી થાય, કેમ કે મુસલમાન માને એનામાં ખોળામાં વહી ગઈ. એને ક્યાં ખબર છે? એ સુન્નત કરે તો મુસલમાન થાય ઉસ્માન, અને જનોઈનો તાગડો નાખે તો રમાશંકર થાય. જો જગત કરતા હોય તો 60 કિલોનું વજન આપ્યું, શરીર આપ્યું, એટલું એક તાગડો દોરો ન નાખી દે સાથે, કે પાછળથી બધું માથાકૂટ ન કરવી, મામાને ખંભે ન ચડવું. પછી જગત કરતા આટલું બધું બનાવ્યું 60 કિલો, તો એક તાગડો દોરો ન આપી દે સાથે, કે પછી ઓપરેશન કરવું ને ત્યાં સુન્નત કરીને જ મોકલે ને ઉસ્માનભાઈને. કે આવડો નાનો છોકરો પછી રોવડાવવું એને. બધા મહોત્સવ સુન્નતમાં બધા ઉત્સવ ઉજવે ને મુસલમાન લોકો, અને આનું સુન્નત કરે. જો અલ્લાહે જગત બનાવ્યું હોય તો એટલા નિર્દય હોય ભગવાન, તો સુન્નત કરીને મોકલે, કારણ રડાવે નહીં નાનાને બિચારાને. ઘરના તો મજા આવશે સુન્નત કરવાની, પણ આનું શું થશે? પાછળથી માણસે એને બ્રાહ્મણ બનાવ્યો જનોઈ નાખીને, સુન્નત કરીને મુસલમાન બનાવ્યો. આત્માને ક્યાં જાત હતી? જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. શું લખ્યું છે એને? એક એક લીટી, એક જ આત્મસાતની એક ગાથાની અડધી લીટી ખાલી આત્મસાત થઈ જાય, સંકિત થઈ જાય. પછી આપણે હજી બેસતું નથી ગળે, ઉતરતું નથી હૈયે. એ કેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય. એનું સમ્યક દર્શન 2 પત્રોમાં લખ્યું છે, 769 771, કે સંકિત એટલે શું? કેનાર પુરુષ સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય, છૂટવાનો માર્ગ. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એને સમ્યક દર્શન કહ્યું છે. જીવાજીવનું જ્ઞાન આગળ ઉપર થશે. એટલે આપણે માટે સાવ સહેલું. મરતા પહેલા એટલું થઈ જાય કે શ્રીમદ રાજચંદ્ર સાચા છે મોક્ષ માર્ગ માટે, એને સંકિત. હું માનું છું એમ નહીં, પ્રભુજી કે એને હું માનું છું, પણ એને કહ્યું એ કરવું પડે. પછી માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. એવી દશા આવવી જોઈએ. પછી બોલો. એકના એક આત્માઓ એક સમૂહમાં સંચરાયા કરે છે અનેક જીવો, જેમ
કે આજે પિતા છે, આગલા ભાવમાં પુત્ર થયો, એના પછી તો એ જોડે જોડે જ ફર્યા કરે છે સમૂહ. જોડે જોડે નહીં, જોડે જોડે નથી ફરતા. એટલે પિતાનો જીવ જે છે એનો દેહ છૂટી ગયો પછી એ આત્મા એના કર્મ પ્રમાણે, માનો કે ગધેડો બને તો છોકરાનો જીવ કે છોકરીનો જીવ કે પત્નીનો જીવ, એમ કહો છો જોડે જોડે? હા, એટલે સમૂહમાં ના, જરૂરી નથી, જરૂરી નથી. કે ભાઈ બે ભાવ પહેલા આમ હતું, બે ભાવ પછી એ પાછું આમ. હા, પણ ઋણાનુબંધ હોય પાછું. હા, એટલે તો માનો કે ભાઈનો જીવ બળદ થાય અને બાપાનો જીવ ખેડૂત થાય, તો પાછો એને ગાડે જોડે ખરો. અથવા બાપાનો જીવ બળદ થાય અને છોકરાનો જીવ બાપો થાય કે ખેડૂત થાય, અને ઓળ બળદ છે એટલે એને જોતરે જોડે ગાડામાં. પણ ઋણાનુબંધ હોય તો, ન હોય તો એક દેવલોકમાં વયો જાય, એક નરકમાં વયો જાય, પછી પાછા 25 બહુ પછી મળે કે 100 બહુ પછી મળે. અનુભવ ઋણાનુબંધ લેન્ડ દેન બાકી હોય એટલે કાં રાગ કર્યો હોય કે આ મારું છે, રાગ કર્યો હોય એટલે બંધન થઈ જાય, કાં દ્વેષ કર્યો હોય કે આનું તો મોઢું જ કરે ન જો. 128મા પત્રમાં છે ને, જેનું મુખ પણ કોઈ કાળે ન જો. એટલે દ્વેષ કર્યો હોય તોય ભેગું થવું પડે, રાગ કર્યો હોય તો ભેગું થવું પડે. એનો જીવ તો દાખલો છે. સાપ છે ને કરડે કોકને, 1000 જણા ઊભો હોય અને સાપ નીકળે ને તો સાપ સંઘની પંચેન્દ્રી જીવ છે, એકને જ કરડે ખાલી, માનો જેની સાથે વેર હોય એને ખબર હોય. તો પેલા એ સાસુ વહુ હોય, હવે વહુ છે ને એ નાગણી થઈ છે, આપઘાત કરેલો ને ગુસ્સામાં ને ગુસ્સોમાં સાસુના ત્રાસથી, અને સાસુને હજી પૂર્ણ પરવારી નહોતા ગયા, હજી એને બાકી છે હિસાબ. પછી એનો વારો આવશે. હમણાં વહુનો આવી ગયો પહેલા આપઘાત કર્યો એટલે એ સાસુ ત્યાં ઊભી છે, નાગણી નીકળે એને કરડે, ડંખ મારીને વહી જાય. કે નોળિયો થાય વહુ અને સાસુ સાપ થાય, પછી નોળિયો એને ચાંદા મારે. પણ સાસુ ડંખ મારે ને એટલે નોળવેલ સૂંઘી આવે એટલે એને ઝેર ન ચડે. એમ છે શાસ્ત્ર, નોળવેલ કહેવાય એને. એટલે સૂંઘી આવે એટલે પછી નોળિયા પાસે ઝેર નથી પણ દાંત મજબૂત છે એટલે સાપને પકડે એટલે લોહી લોહણ કરે. પછી સાપ ઝેર મારે એટલે નોળિયો મરી જાય ને, એ પહેલા એ નોળવેલ સૂંઘી આવે જંગલમાં, ત્યાં પછી પાછો આવે લડવા માટે, વેરો એટલે એ વહુ છે ભૂલે, પછી પાછું છૂંદી નાખે, છેલ્લે સાપના 2 કટકા કરીને નોળિયો જીતી જાય. પછી આપણે ઈડર ડુંગરા અવડા જાડા જાડા નોળિયા હોય, તંદુરસ્ત એકદમ. સાપને તો એ પહેલા બટકામાં જ લઈ લે હાથમાં, એની આગળ ઝેર નથી પણ વેર છે. મારા મૂક્યા છે સૃષ્ટિ એકબીજા ઉપર. ઉંદર ઉપર બિલાડી છે, બિલાડી ઉપર કૂતરો છે, કૂતરા ઉપર રીંછ છે, છેલ્લે બધા ઉપર માણસ છે. એટલે સૌથી બદતરમાં બદતર પ્રાણી જાતમાં હોય જીવ કોઈ, જો આત્મા ન સાધે તો માણસ છે, બધાને નડે છે. ગાય તો દૂધે આપે, હાથી તો દાંતે આપે, શોકેસમાં મુકાય, ચામડા આપે, બૂટ ચપ્પલ કરાય, શિંગડા આપે, દાંતિયાને કાંસી કરાય. ગાયનું દૂધ પી લે, ભેંસનું પી લે, બકરીનું પી લે. માણસે કોને ધવડાવ્યો? સ્ત્રીએ. એટલે જો મનુષ્ય દેહથી સાર્થક આત્મર્થ ન થાય તો 14 રાજલોકમાં 84 લાખ જીવાયોમાં સૌથી બદતરમાં બદતર જાત હોય તો મનુષ્ય જાતિ છે, બધાને નડે છે. હાથીને દાંત કાઢીને ઘરેણા બનાવે છે, સાપની કાચલી તોડીને પર્સ બનાવે છે, હરણના ચામડાનો સોફા બનાવીને સગાવાલાને બોલાવે છે કે પ્યોર લેધરનો સોફા છે નવા બંગલામાં. પછી છોડશે એને કર્મ? પછી ફંક્શન રાખે નવું ઘર લે વાસ્તુ કરીને. નિર્ધંત પરિણામ કહેવાય. એટલે પાપાનું અવડું મોટું ઘર હોય ને અને આટલા બધા પેરિસના સોફા હોય ને પ્યોર લેધરના, અને મસાલા ભરેલો સિંહ શોકેસમાં હોય ને બંગલામાં, એ પાપાનું મંદિર પુણ્યનો ઉદય હોય. એટલે વ્યવહારિક પુણ્ય છે, અનુબંધ પાપનો છે, એની બુદ્ધિ ભ્રષ્ટ જ થાય. એટલે એ પૈસાનો એ દારૂ જ પીવે. એ પૈસા વચનમુખ છપાઈમાં ન વપરાય એના. એ દાનવીરે હોય, એ અસદગુરુને જ દાન આપતો હોય, લાખો કરોડો આપણે જોઈએ જ છે ને. સદગુરુની રોટલી એના પૈસાથી ન બને, અસદગુરુના અભક ખોરાક બને નહીં એના પૈસાથી. સીધો હિસાબ છે, આ ગણિત શાસ્ત્ર છે. તારો એક પૈસો પાપથી પેદા નથી થયો, હવે ક્યાં જાય છે? પાપાનું મંદિર પુણ્ય કહેવાય એને. અનુબંધ પાપનો છે, ઉદય પુણ્યનો છે. એટલે વ્યવહારમાં સુખી દેખાય છે,
એટલે એ પૈસાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, એને ગમે તેમ કરીને નરકે નાખે, એને એવો મળી જ જાય. એટલે પરિઘર પ્રમાણે કીધું છે ભગવાને, નહીં તો કે જેટલી શક્તિ હોય હોશિયારી હોય એટલું કમાજો. તો એમ ન કે તમારે નીતિથી કમાજો, નીતિથી કમાવાની ના છે. પરિગ્રહ પાપનો બાપ છે. ગુરુજી હું તો નીતિથી ભેગું કરું છું, હું અનીતિ કરતો જ નથી. નીતિથી કમાવાની ના છે જૈન ધર્મમાં, વિતરાગ દર્શનમાં. કુપોદય 706 પત્રમાં લખ્યું મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. માંડ પૂરું થાય છે. મહિનાને 25 દિવસ થયા ને પછી ચોખા ખલાસ થઈ ગયા છે તો ખાલી દાળ ને રોટલી ખાશે ને શાક. 1 તારીખે પગાર આવશે પછી ચોખા લઈ આવશે. માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. કબીરે આ જ વાત કરી છે, આધી રોટી હક્કી. મનુષ્ય દેહ મળ્યો છે એટલે હકથી ખાશે એક રોટલી આધી. મારે આખી ખાવી છે, આખી ખાઈ આપ થોડીક મહેનત કરશે આખી ખાશે. જોઈ જોઈ ચોપડી કરના પડેગા પાપ. આપણે ચોપડીને ખાવી છે. એ ચોપડતું કોલેસ્ટ્રોલ વધાર, ડાયાબિટીસ વધાર, બ્લડ પ્રેશર વધાર, પછી બાયપાસ ઓપરેશન કરાવો. ચોપડતું ન તો ન કરવું પડે, પણ એને પૈસા એને ચોપડેલી ખાવી હતી ને. એ ખુરશીમાં હમાઈને એવું શરૂ થઈ ગયું, હવે ક્યાં જાય? HRB હૃદય નળીમાં બેસે, હવે ક્યાં જાય? એટલે વિતરાગ દર્શન તો જીવન જીવવાની કળા છે, વ્યવહારમાં એને સુખ મળે. મુખ્ય હેતુ તો મોક્ષ જ છે. મુખ્ય હેતુ તો શેરડીમાંથી સાકર જ બનાવી છે, પણ બાય પ્રોડક્ટ તરીકે ગોળે બને, મોરસે બને, છોતરામાંથી કોરુગેટેડ બોક્સે બને, અને સાવ પછી સડે ને એમાંથી દારૂ બને દેશી. પણ કોઈ દારૂ બનાવવા માટે કોરુગેટેડ બોક્સ માટે શેરડી પીલતો નથી, સાકર માટે જ પીલે છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ મોક્ષ, પૂર્ણ કામતા. એનું કારણ સત્પુરુષ જ છે. પણ વ્યવહાર માટે ધર્મ નથી કે હું સુખી થાવ. સુખી થશે જ. વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું એટલે પુણ્યના ઢગલા છે. આપણે કહીએ છીએ ને દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશન. ખાલી વિતરાગનું દર્શન કરે, ખાલી ઓળખતો નથી. શ્રીમદ રાજનું દર્શન કર્યા તોય પુણ્ય બંધાશે. પણ એટલેથી આપણે ધરાઈ જવાનું નથી. મારે તો તારી આગળ છે એ જોઈએ છે. હું આટલામાં પટું નાનો બાળક નથી કે પતાસું આપે, ચોકલેટ આપે એટલે પટી જાય કે જા બેટા સ્કૂલમાં. એ પહેલા ધોરણમાં બરોબર, બાળ મંદિરમાં પ્લે ગ્રુપમાં કે લે ચોકલેટ, તને અમૂલ આપીશ, તને કેડબરી આપીશ. હવે આ CA ની એક્ઝામ આવી, MBA ની એક્ઝામ આવી, MD ની એક્ઝામ આવી, તોય લે ચોકલેટ એક્ઝામ આપવા જાય, નહીં તો નહીં જાવ. પગ ઉછાળવા છે એ મંજીરા, ઘંટડી, નાચવા કૂદવાનું, અગરબત્તી, ધૂપ, આ પહેલા ધોરણનું પસાતું છે. ઘંટ વગાડવો એ ન વગાડવું એમ નહીં. CA માં આવ્યો, MD માં આવ્યો, હજી એ જ કરવું છે. હવે તું રાત્રિ ભોજન છોડ, હવે તું અભગ ખોરાક છોડ, હવે તું અનીતિથી કમાવાનું છોડ. હવે તું પહેલા ધોરણમાં નથી. હવે તારા લાકડા તો પહોંચી ગયા છે મસાણમાં, તૈયારી થઈ ગઈ છે બળવા. હવે તારે તને સળગાવવાનો જ. હવે તારે માથે કૂપી રહ્યો કાળ. હવે તને ભોજન તે સિદ્ધ ને ભાવે છે, આ બહુ સરસ છે. બુફે હોય ને ગોતતો પછી બીજા નહીં કે આ બહુ સરસ છે. તને ભોજન કેમ ભાવે છે? તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધ ભાવે છે. બહુ સરસ ઊંઘ આવી, તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તો તને સિદ્ધ ને આવે છે કે બહુ સરસ ઊંઘ આવી. કે શરમ નથી આવતી બોલતા? ઊંઘ તો દર્શનાવણી કર્મ છે. અને ન આવે તો આ એર કન્ડિશન કરે, ન આવે તો રાત્રે પાછો એક કપ દૂધ ન પીવે. તારા નસીબ હોય તો ઊંઘ ન આવે, પ્રાર્થના કર. તારા નસીબ હોય ને, પૂર્ણનો ઉદય થાય તો ઊંઘ ઘટે. ઊંઘ ઉડે નહીં, સત્પુરુષની કૃપા પર ઊંઘ ઉડે જ નહીં. તો દવા લે છે એને માટે, સુવા માટે ડોક્ટર આગળ. મૂળમાં જ ભૂલ છે. તો પ્રભુજીજી કહેતા રેતીનો પાયો છે, 35 માળનો ટાવર બનાવો છે. ઊંધી ઈંટ છે એમ કહેતા, એ ઊંધી ઈંટ મૂકી છે. એ મારે ચણાય કેમ? એટલે આપણે વ્યવહાર જ મજબૂત કરવો છે. આપણે મંદિરમાં ધર્મ કરીને, અને દેખાદેખીથી જે પહેલા ધોરણનું પતા સુધી એ ક્રિયા કરીને આપણે કૃતકૃત્ય લાગે છે મેં ધર્મ કર્યો.
પાલીતાણા ચડે ને આવતા આવતા દહીં ખાય ને કે મેં જાત્રા કરી. દહીં ખાવા ગયો તો 24 ઉપવાસ કર તો જાત્રા થાય. આંબેલ કરી શા માટે? સ્વાદ છોડવા માટે. એક દ્રવ્યની હતી, ખાલી ખાલી ભાત, ખાલી ઘઉંની ઘૂઘરી ખાય, ખાલી ભાત ખાય, ખાલી ફાકડો ભાત ને પાણી, 2 દ્રવ્ય, કાલ દો 3-4 દ્રવ્ય. હવે લખ્યું હોય છે આંબેલ શાળા 57 આઈટમ. આંબેલ શાળાના દાતા એ સ્વાદ પોષે છે કે આંબેલ કરાવડાવે છે? કરવું, કરાવડાવવું, કરતે પ્રતે અનુમોદવું, શુભ ને અશુભ સરખો જ ભાગીદાર છે. 1 કલાક જવામાં આંબેલ શાળામાં, 1 કલાક ત્યાં, 57 આઈટમ એક ખાય તો કેટલી વાર લાગે? બોલો એ કરે તો 57 ન પીરસે? બોલો આવે વારા પછી વારા એમ ખાખરો ખાખરો ખાખરો, ઇડલી ઇડલી ઇડલી, ઢો ઢો ઢો, એમ લાઈન પછી અને 1 કલાક પાછો આવવા, 3 કલાક ગયા. ઘરે 10 મિનિટમાં જમી લીધું 3 દ્રવ્યનું, 15 મિનિટમાં, અને હે પ્રભુ ગાતો હતો. વધારે ધર્મ સામાન્ય બુદ્ધિથી શાસ્ત્ર વાંચ્યા વગેરે સમજાય એમ છે કે આંબેલનું ફળ વધારે મળે કે નહીં. પણ પછી વિકથા ન થાય ને, અને પછી ખબર કેમ પડે કે મેં આંબેલ ગોળી કરી છે 11મી? કોકને કહેવું પડે ને કે તપશ્ચર્યા છે. આગમમાં ના પાડી છે, અને લાંઘણ કીધું છે. ગોપાલદેવે તો લખ્યું છે આમાં સુવિગળંગ સૂત્રની ગાથા, દુર્બળ દેહ ને માંસ ઉપવાસી જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પેલું આચારણ સૂત્ર, બીજું સુવિગળાંગ સૂત્ર. માંસ ખમણ ને પાણે માંસ ખમણ કરશે તો એ અનંત જન્મ મરણ કરશે. સુવિગળાંગ સૂત્રમાં લખ્યું છે. એક તપસ્વી તપ કરે છે કૌશદમાં, ગૌતમ ગંડર ને ભગવાન મહાવીર વિહાર કરે છે અડૂર ડુંગરની જેમ. એને બધા દ્વેષી લોકો એની ચામડી ઉતાળે છે. આ મહારાજ હલતા જ નથી. ભગવાન મહાવીરને ગૌતમ પૂછે છે, ભંતે આ મુનિ આટલા ક્ષમતા એની ચામડી ઉતારે છે, એ કંઈ કરતા એની કઈ ગતિ થાય? તો કે અભવી જીવ છે, કે છૂટવાનો જ નથી. તો હે ચામડી ઉતારે છે એ બીજાને બતાવવા માટે નાટક કરે છે. તો આપણે તો કઈ તપશ્ચર્યા આત્માર્થ થાય છે? સંવત્સરીમાં પૂછો આજે ઉપવાસ કેમ છે, આજે બેસણું કેમ છે, આજે એકાંતનું કેમ, આજે પર્યુષણ છે એટલે સંવત્સરી છે એટલે ઉપવાસ કરવાનો છે કે સાથ છોડવા માટે ઉપવાસ કરવાનો છે? સંપ્રદાય ટકાવવા માટે તપશ્ચર્યા કરવાની છે. રગે રગમાં એને પૂર્ણ પ્રતીતિ છે. ગાઢ મિથ્યાત્વ છે. અનંતાનુબંધી કહેવાય આને. કલ્યાણકમાં નથી નાચતા? આ વિતરાગ રાગ ન હોય એનો ધર્મ છે. આ વિતરાગ, નાચો કૂદો, નવા ઘરેણાં પહેરો, હીરા, ઘરચોળા, લિપસ્ટિક, નેલ પોલિશ, કોરા વાળ ને ડાય, આ વિતરાગને મંજૂર હોય? માંસ ખમણને પણ માંસ ખમણ કરે. ક્યાં કઈ 24માંથી ક્યાં તીર્થંકર આ પ્રાર્થના સ્વીકારી? તમે માંસ ખમણ કર્યું, તમે વર્ષી તપનું ઉજવણું કર્યું, તમે પારણામાં અભક્ષ કસ્ટર્ડ પાવડરનો દૂધપાક બધાને બરફી આપો છો, વરખવાળી કાજુ કતરી આપો છો અને વિડીયો ઉતારો છો. તમે ઉકાળેલું પાણી પીધું અચેત કરીને અને હવે વિડીયો ઉતારશો. આ તપશ્ચર્યા છે? ક્યાં તીર્થંકર સ્વીકાર્યા? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા, શું કરે જીવ નવીન? નવો જીવ શું કર્યા એ પૂછ્યું તો કે હા કરો. અરે 28માં ઉપવાસે બાટલા ચડાવીને 29 ને 30મો પૂરો કરે છે. આ બાસ્કમણ કહેવાય. એક બાટલો ચડાવ્યો ગ્લુકોઝનો એટલે 30 દિવસ નહીં 30 વર્ષ ખાધું એટલું પાપ લાગે. એ બાટલો કેવી રીતે બન્યો સલાઈનો ખબર તમને? સગર્ભા સસલું, સગર્ભા વાંદરી, સગર્ભા પશુ એની ઉપર પ્રયોગ કર્યા છે કે આ માણસને નુકસાન તો નહીં કરે. એ કદાચ 3 વાર ખાધું હોત ને એમાં વધારે પૂર્ણ થાય. પણ માંસ ખમણ ગણાય નહીં ને. પછી 30 માંસ ખમણ કરવાના હતા, આ એક નીકળી જાય લિસ્ટમાં તો 29 થઈ જાય. કોયડા છે બધા. એટલે આપણને જે દેખાય છે ને એ વિતરાગ ધર્મ છે જ નહીં બહારથી અત્યારે જે દેખાય છે. તો વૈષ્ણવનું એ બી
એ વેદનો ધર્મ એ છે જ નહીં વૈષ્ણવનો. તો મુસલમાન જે કરે છે મુસલમાનનો ધર્મ નથી. કુપોલ તો 12મે વર્ષે 13મે વર્ષે વવાણિયાની મસ્જિદમાં જેને કહે છે શિયા મુસ્લિમ ભાઈઓ, તમે જે કરો છો અર્થ એ નમાઝનો અર્થ નથી. ઓલા મૌલવી ખીજાવા જતા હતા. બીજો કોઈક અભ્યાસી હતો, અમે અસદગુરુ બેઠા હોય એમાંથી કોઈક હોશિયાર જ હોય ને. અસદગુરુ તો મુમુક્ષુ કહેવાના જ લાયક નથી. ઓલો તો બિચારો કાલે ખબર પડી જાય છે કે અહીંયા ખોટું છે એટલે કાલે બીજી વયો જશે. એટલે કોઈક હતો કે એ બોલતા है बरोबर, ये लड़का बोलता है बरोबर बात है, कुरान में ऐसा लिखा है. ગોપાલ તો ત્યાં ગયેલા. શિયા મુસ્લિમ ભાઈઓ, તમે નમાઝનો અર્થ કરો છો એ પૈગંબર સાહેબને મંજૂર નથી. ગોપાલ તો શું અજાણ હોય. સ્વામિનારાયણ વાળા આવ્યા, મેઘજીભાઈ, રવજી બાપાના મિત્ર, કે તમારા દીકરાને મળવું છે. ગોપાલજીને પૂછવા આવ્યા, 262 પત્રી છે ને? કાકા 262 નહીં, 272 છે કે સીધું ત્યાં જ. તો તમને એ ક્યારે? તો કે આત્મા આગળ અનંત શક્તિ છે. તમે એ ક્યારે વાંચ્યું? વાંચીને જ આવેલા તો. આપણને આ મળી ગયું છે, હવે ક્યાં વિકલ્પની અવકાશ જ છે. આપણે ખાલી ઉપલબ્ધ નિયમો પાળીએ ને એટલે શ્રાવક ધર્મ આવે. પહેલા આપણે ખાવાના જ ઠેકાણા નથી, પીવાના જ ઠેકાણા નથી. સમકિત ને મોક્ષ ને ક્યાં વાત કરવી, સિદ્ધ શિલા ને બધું. આચાર પ્રસમો ધર્મ. ખાલી ઘરે થાળી ધોવે તોય ઘણું ઘણું, રાત્રિ ભોજન ત્યાગે તોય ઘણું ઘણું. ચાલુ દિવસે મને નોકરીએ શેઠ 10 વાગે છોડે છે, રવિવારે તો બેઠો જ ને નવરો રજામાં. ટીવી પછી જોજે ને, સૂર્યાસ્ત પહેલા જમી લે. આજે તો કામે નથી જવું ને, અઠવાડિયામાં એકવાર તો કર, તારું પૂન જમા થશે ને શનિ રવિ રજા મળશે. પછી પૂન જમા થશે એટલે 7 દિવસ કરી શકીશ તું. પૂન જમા તો કર, કોઠી ખાલી થઈ ગઈ છે. એ પૂન જમા કર પહેલા, બાહ્ય ક્રિયા કરીને પૂન જમા કર પહેલા. કઈ ખાલી રાત્રે ન ખાય એટલે મોક્ષે ન વયો જાય કે, પણ કોઠી ખાલી થઈ ગઈ છે, પૂન જમા કર પહેલા. વિતરાગની નાનામાં નાની આજ્ઞા પાળ, પૂન જમા થશે, તને એવા સંજોગો મળી જશે, તને એવી સીતા મળશે, ટિફિન લઈને આવશે 5 વાગે ગરમ ગરમ રસોઈ કરીને. પછી થશે ને ચોવિયાર, એ તારી હારે ખાશે ઓફિસમાં, 2 જણાને ચોવિયાર થશે. કરી તો જો, પૂન જમા થશે. સાસુએ કરવા દેશે ને મા બાપે કરવા દેશે. થોડી હિંમત કર, બધું થશે. પણ કોઠી ખાલી થઈ ગઈ તો ક્યાંથી થાય? કે હા થાક્યો પાક્યો ઓફિસેથી આવી ફરી વાર નાઈ, રાત્રે સવારે નાવાની મનાય છે સાધુને તો, આ 2 વાર નાય છે. અરે મળમૂત્રની ખાંડ ચોખ્ખી થાય ક્યારે? પણ નાય તોય વાંધો નહીં, પછી પરફ્યુમ નાખે પાછો બગલમાં. અરે એ કોઠી કરે, સુગંધ આવે એમાં. કબીર કહે છે કોયલા ન હોય ઉજલા સોમન સાબન ખાય. પછી જાય હોટલમાં ખાવા, કે અહીંયા બહુ સારી મળે છે પાઉંભાજી, હવે ખા પાઉં. હવે ક્યાં જશે? ઈળા ખાઈને માંસાહાર કરવો છે. બીજે દિવસે ધોતિયું પહેરીને પૂજા કરવા જાય, ડાબલો લઈને ચોખા પોળા કરે ભગવાન આગળ. કઈ 24માંથી ક્યાં તીર્થંકર પ્રાર્થના સ્વીકારે એની? હજી ઓલો પાઉં તો પડ્યું જ પેટમાં, હજી ક્યાં સંડાસી નથી ગયો. એ બજેટ થઈ ગયો તો બપોર જવાનો જ ને, પૂજા કરવા સવારે ગયો, કોણ તીર્થંકર પ્રાર્થના સ્વીકારે? અંદર ઈંડું પડ્યું જ પેટમાં, માંસાહાર પડ્યો છે, ઈળા પડ્યા છે મેંદાના. એ જતનાથી ચૂલો પોંજીને પાઉં બાફે. ઝાડ નીચે તો ઓલી રેકડી છે, એને ભાવે છે ને કે ફલાણાના ભાજીમાં બહુ સારા છે, એ તો ઝાડ નીચે ઊભો છે ત્યાં, રાતના 11:30 લાઈનમાં ઊભો રહી. પણ બહુ મરચું નાખ્યું હતું એટલે પછી આઈસ્ક્રીમ ખાય પાછો. હવે કર પૂજા તું, જેટલા ધોતિયા પહેરો એટલે ફાડી નાખતું. ટીલા ટપકા હાથના ચાળા, ધોતી પોતી છતના ચાળા. મૂળ આગમમાં કઈ વાત જ નથી. આજે અત્યારે આપણે કરીએ છીએ. સ્થાનક વાસીના 32 વાંચો, શ્વેતાંબરના 45 વાંચો, કે પરમાગમ વાંચો દિગંબરના 5. આ જે અત્યારે જૈન ધર્મ થાય ને એ કંઈ લખ્યું જ નથી ક્યાંય. આ પાછળથી આવ્યું જ બધું, કે આ બધું લખ્યું છે આમને થાય છે આમ, તો સાચો કોણ? પછી વચનામૃત હાથમાં આવ્યું ત્યારે ખબર પડી કે કોઈ એવું મહાવીરને ઓળખતો હોય છે તો કે હું મહાવીર સામે ઓળખું નહીં, હું હારે જ હતો એની હારે. પછી આ મળી ગયું ત્યારે ખબર પડી વિતરાગનો ધર્મ કયો એ.
બસ ઘસઘસ કરવાનું આપણે. ખાલી આ સાચું છે એટલું થશે પછી આચરણમાં આવે ને. ખબર પડે કે ચૂલામાં આંગળી નાખે દાજી મરાય, પછી નાખવાનું બંધ થાય ને. હજી આપણે માનતા જ નથી કે આંગળી ચૂલામાં નાખે દાજી મરીએ, એ નાખશું. સમજાવણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. અનંતકાળથી આ કરતા આવ્યા છે ભૂલ. તો હવે જેટલો કાળ કર્મ બાંધવામાં ગયો એટલો કઈ છૂટો ન જાય તો કોઈ જીવ છૂટે જ નહીં. ધણી જાગે કે ચોર ભાગી જાય પછી. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. હવે છેલ્લો દાખલો આપીને પછી છૂટા પડીએ આપણે. સૂતો છે ઘસાટ, એને ઊંઘમાં જેલ પડી 15 વર્ષની, સપનામાં જા 1 વર્ષ 2 વર્ષ બિચારો દુઃખી થાય છે. ઊંઘમાં બધું એવું પ્રમાણે માનતા માને છે જલ્દી છૂટું, માતાજીની સાંઈબાબાની ગણપતિની, જો છૂટી જાવ તો પાલતણ આવી છે, બધી વિતરાગ ભગવાનની માનતા માને છે. એમ છૂટે કરતા 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 8 વર્ષ પૂરા થઈ ગયા જેલમાં. 4 વાગે દૂધવાળે બેલ મારી, ઊંઘ ઉડી ગઈ. 8 વર્ષની જેલ પૂરી થઈ, ઊંઘમાં જા સપનું તૂટી ગયું. બીજા 7 વર્ષ ભોગવવાના. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, અનંતકાળની જે સજા હતી જાગી ગયો, બધું વયું જશે. આ જાગતો જ નથી જીવ. એક એક ગાથામાં આખો મોક્ષ માર્ગ છે. કોઈ પણ એક ગાથામાં મોક્ષ માર્ગ છે. આપણે આ જે આત્મા જે મોક્ષે જાય પછી નવી આત્મા આવે કે આત્માનું એક ફિક્સ જ હોય. એનું કામ પતી ગયું હિસાબ. એને હવે ફરવાનું નહીં. જે આત્મા મોક્ષે જાય એ સાદી એટલે શરૂઆત થઈ, આજે મોક્ષે ગયો અનંત ઠેઠ સુધી, ત્યાં કંટાળો ન આવે. પછી અનંત વીર્યનો ધણી છે. નરકમાં કંટાળો માર ખાઈને મરતો નથી, એમ અનંત વીર્ય છે. અહીંયા સુખ ભોગવીને પછી કંટાળે નહીં આવે. એ આત્મા પાછો ન આવે, પાછો આવી જ ન શકે, કેમ કે કર્મ નથી. નહીં તો આવે ના. વધઘટ કેવી રીતે થાય? આત્મા ત્યાં ગયો પછી આપણે નમો થોડું બોલીએ ને, અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નમો જીણાનમ જે અપુનરાવૃત્તિમ ફરી વાર કેવી રીતે આવે? કર્મ જ નથી તો. કર્મ હોય તો આવે. સમયસર નાટકનો એક દોહો છે, તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવકા ખેલ. એટલે ટૂંકમાં તમે પૂછું પાછું આવે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ અજીવનો ગુણ છે, જીવનો નહીં. તો આપણે બધી જાય છે તો આપણે શરીર છીએ એટલે જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ શરીરનો ગુણ છે, આત્માનો નહીં. તનતા એટલે શરીર, મનતા એટલે મન, વચનતા એટલે બોલવું. તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા એટલે નાનો, ગુરુતા એટલે મોટો, કીડીને હાથી. લઘુતા ગુરુતા ગમનતા એક જગ્યાએ બીજી જગ્યાએ જવું એ અજીવકા ખેલ છે, આ જીવનો નહીં. જીવનો ગુણ શું છે? સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાગ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. જાણ્યા કરે એમ જીવ. પછી જાણ્યા કરે બધું કે જો બધા કેટલા દુઃખી થાય છે, કેટલા સુખી થાય છે. આરસીમાં પ્રતિબિંબ પડે, એને કંઈ મતલબ જ નથી. એ ત્યાં ગયા પછી અનંતકાળ પછી ત્રિશલામાં થાય છે. મહાવીર સિંહ બા અહીંયા આવો, અહીંયા જગ્યા છે એમ કહે નહીં. કઈ કેવી રીતે કે? એને આંખ તો છે નહીં, જીભ તો છે નહીં, બોલે કેવી રીતે? એને બા તો છે નહીં. એને બા દેશ સ્ત્રી પુત્રાથી મારા નહોતા ત્યારે તે ત્યાં ગયા. જેને એમ છે અમારી બા અમારી પત્ની, એ ત્યાં જઈ જ ન શકે. એટલે મરુ માતા અહીંયા કહેતા હતા ઋષભ ઋષભ ઋષભ. એ તો પહેલા મોક્ષે વ્યા ગયા. પછી ક્યારે ઋષભ અહીંયા આવો, અહીંયા જગ્યા છે એમ ન કે. બધા આત્મા સ્વતંત્ર છે, એ ત્યાં બેસી ગયા. એક જીવ મોક્ષે જાય એટલે એક જીવ નિગોદમાંથી બહાર આવે. તો એક એક કરતા ખાલી ન થઈ જાય? મને ખબર તમે એ પૂછવાના હતા એટલે મેં શરૂ જ રાખ્યું. પછી ટાંચણીના માથા ઉપર જેટલા જીવ સમાય ને એટલું હજી ખાલી નથી થયું. એટલે પહેલા તીર્થંકરના પહેલા ગણધરે પૂછ્યું કે કેટલું ખાલી થયું છે? તો કે ટાંચણીના માથા જેટલું હજી ખાલી નથી થયું. છેલ્લા તીર્થંકરના છેલ્લા એટલે મહાવીર ભગવાનના ગણધર પૂછે એને આ જ જવાબ છે. અને હવે અનંતકાળ પછી જે તીર્થંકર થશે એને ગણધર પૂછે કેટલું ખાલી થયું છે, આ જ જવાબ છે. એટલે બટેટા કે કાંદા કે લસણ લઈએ ને આપણે, કે આ કસ્ટર્ડ પાવડર વાપરીએ જ ને આપણે દૂધપાક બરફીમાં, એ ટેપિયોકા કંદમાં, એમાં ખાલી ટાંચણી નાખીએ આપણે અને બહાર કાઢી લઈએ સોય.
એ જેટલા જીવ એને ચોંટી જાય, એ જીવ એક એક જીવ ખાલી સરસવ એટલે રાય જેવડા થઈ જાય તો આ લોકમાં સમાય નહીં. ખાલી એક કંદમાં જે ટાંચણી નાખીએ તો લોક કેવડો મોટો છે, અને આખો લોક ઠાંસીને જીવથી ભરેલો છે. એટલે નાકમાં આપણે છે ને મેલ છે ને શેડા, અનંત જીવ છે ત્યાં. આમ નિગોજ છે બધી અહીંયા, કાનના મેં અહીંયા બી, આંખમાં બી, બગલમાં, સાથળમાં અનંત જીવ. સ્ત્રી પુરુષની યોનિમાં આ ભેજ નથી દેખાતો, દિવાલ પછી લીલું થઈ જાય ને કે કાળું થઈ જાય, પછી ધીરે ધીરે સુકાશે. નિગોજ છે, અનંત જીવ હોય સામેની દિવાલ ઉપર. રસ્તામાં ઓલું ભીનું શેવાળ નથી હોતો, અનંત જીવ છે બધા. એમાંથી ટાંચણી અડે એટલું બી ખાલી નથી થયું, એટલા જીવ મોક્ષે નથી ગયા છે. અનંત જીવ મોક્ષે ગયા છે. એ અહીંયા છે એનો અનંતનો ભાગ છે ખાલી. એટલે અહીંયા અનંત આનંદ છે, ત્યાં ખાલી અનંત છે. અનંતે ન ગણાય એટલા છે, અનંત આનંદે ન ગણાય એટલા છે. આનો પાર ખાલી કેવો જ્ઞાન છે ત્યારે આપણે સમજાય, અત્યારે માનવું પડે. માસા નહીં, એ અભક્ષ કહેવાય. એટલે એ કંદમાંથી બને છે. એમાં એ દૂધમાં, એટલે આઈસ્ક્રીમ, કુલ્ફી, જામ, જેલી કે ક્રીમ બિસ્કિટ કે ક્રીમ ચોકલેટ, એમાં ડુક્કરની ચરબી નાખી હોય, ટેલો કહેવાય એને, એનિમલ ટેલો. ડેનમાર્ક ને સ્વિટ્ઝરલેન્ડથી આવે તો એ માંસાહાર જ કહેવાય ને. તો કોઈ અત્યારે આપણે જેને વાણિયા કહીએ ને જૈન, બધા માંસાહારી છે. જે બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ ખાતા હોય બધા માંસાહારી જૈન છે. મહાવીરના અનુયાયી નથી. ના, માર પડે એટલે આત્મા મારે એવું જરૂર નથી કાંઈ. એ આત્મા છૂટી ગયો તો ન પણ મારે. તમે મને હમણાં એક લાફો મારો તો મેં તમને માફ કરી દે, હું નહીં મારું. પણ તમે કર્મ બાંધ્યા, તમે બેઠા છો ને, ઓલું વરસાદ ઓલું પડશે પિલર માથે, તમારું માથું તો તૂટવાનું છે. જરૂરી નથી એ જ આત્મા મારે. તમે વેદનીય કર્મ બાંધ્યું એટલે તમને માર પડવાનો છે. પછી પાડોશી મારે, સાસુ મારે, વર મારે, કે પિલર તૂટીને મારે, કે વાંદરો પડે માથે, કર્મ બેશરમ છે. એને શું મતલબ છે? શું સમજે જડ કર્મ કે ફળ પરિણામે હોય? એને કંઈ ખબર નથી કે 1 વર્ષની છોકરી છે એટલે હું ન દજાવું, અને 100 વર્ષના બાપા છે એટલે એને હું માફ કરી દઉં, બુઢા છે એટલે. બરફ હાથમાં લઈએ તો 1 વર્ષની છોકરીને ઠંડો જ લાગે, અને 120 વર્ષનો એને ઠંડો જ લાગે. એને ફળ મળશે, એને વીજળી પડશે, એને વાવાઝોડું આવશે. હમણાં આવ્યું ને પૂર કચ્છનું, એમાં તણાઈ મરશે. કેટલા મરી ગયા? છાપામાં એમ આવે કોઈ નથી મેર્યું એમ. અરે માણસ નથી મેર્યા, ચાલો ને, ગાય ભેંસ કૂતરા બિલાડા તણાઈ ગયા છે ને. અહીંયા ઉંદરડીને બચ્ચે આવ્યા હોય ને અહીંયા પૂર આવે, એ ક્યાં જાય? મહાસાગરમાં જ જાય ને. આત્મા વયો જાય ક્યાંક. એટલે કર્મ કરેલું ભોગવવું જ પડે. એને જીવતા દાખલા જૈનમાં એ ખૂબી છે. જૈનેતરમાં બધા ગુણગ્રામ ગાય છે દેવને ભગવાનના, કે શ્રી કૃષ્ણ રામના. અહીંયા તો મહાવીર સ્વામી કહે છે મેં આવો ગુનો કર્યો એનું આ ફળ છે. મેં શીશુ નાખેલું શૈયા પાલકના કાનમાં પહેલાના ભાવમાં, એટલે મારા ભરવાડે એ ભરવાડ બન્યો ને હું સાધુ બન્યો, મારા કાનમાં ખીલા ઠોકાણ. અહીંયા પોતાનો ગુનો છુપાવ્યા નથી વિતરાગે. મેં બળદને મોઢું બાંધવાનું કહેલું, એ ખેતે ઉગેલો પાક ખાઈ જતા હતા. એટલે ઓલા બધાને ખબર નહોતી પડતી, બિચારા બુદ્ધિ વગરના હતા. હજી 80-80 ખેતી કે આવડતું નહોતું, શીખવાડ્યું બધું. સાથે મોઢું બાંધવાનું, કે મોઢું બાંધો એટલે નહીં ખાઈ જાય. પછી સાથે એમ ન કીધું કે મોઢું બાંધો પછી પતી જાય પછી છોડી દેજો. 1 વર્ષ ભૂખ્યા રહેવું પડ્યું ઋષભનાથ ભગવાન. તેમાંથી વાણિયાએ શું ઉપાડ્યું? પછી વર્ષે તમને પાણી છું ને, શ્રેયાંશ કુમારે 108 ઘડા શેરડીને આપ્યા, અને 1 ગ્લાસ પાણી નથી પીવાતું. એટલે રાત્રે 24 તો કરે, પછી 12 વાગે ફરી વાર રાત્રે ઉઠીને પીવે જ પાછું, કે એકાર નથી પીવાતું. 108 અવડી પછી નાટક કરે, 108 ઘડી લે વર્ષેના પારણામાં. અરે નાટક છોડ, શેરડીનો રસ તો પીલો એટલે મકોડા પીલાઈ જાય છે. એ તો શ્રેયાંશ કુમારે ત્યાં આપેલું, પૂર્વ સાથે હતા એટલે. શેરડીનો રસ પીએ ને આપણે, જોજો રસ નીકળે તો જુઓ તમે, સાથે મકોડા પીલાતા હોય, એ પીવાય?
પાણી ઉકાળેલું પીવાનું, શેરડીનું રોડ ઉપર મકોડાનો ભૂકો પીવાનો સાથે. સમજાય એવું છે, રોડ ઉપર શેરડીના દાંડા હોય બધા, ઓલા છાલ છોતરી રાખી હોય, બાંબુ ધોઈને રાખ્યા હોય. આ નવો પાયણો છે ને લઈ જાય એને, નવી નવીની પ્રેગ્નન્ટ થઈ હતી ને વાઈફ, એટલે પેટમાં બળતરા ન થાય, રાત્રે 12 વાગે 11 વાગે શેરડીની દુકાનમાં જાય કે રસ આપો. મકોડાનો રસ પીવડાવે જ ને. એને કેવા સંસ્કાર હોય? છોકરાને શું સંસ્કાર આપે ગર્ભથી જ? એનું ફર્જન કેવું પાકે પછી? માંસાહારી જ પાકે ને. સીધો હિસાબ છે આ. કૂવામાં હોય તો હવાડામાં આવે ને. એ રાતના 11 વાગે પાણીપુરી ખાય ને બહુ બળ્યું, તીખી ભેળ હતી એટલે આઈસ્ક્રીમ ખાય, મટન, ઓલો છોકરાનું શું થાય અંદર? એ પછી એકવાર નાખે પછી ફરી વાર પાછો બેન્ડ કરે ને, ભીનો રસ વાળો ફરી વાર 3-4 વાર નાખે એટલે કેટલી વાર પી લે મકોડા બધા. એનું થાળું જોવાનું ઓલું, એ તો અંદર હોય ને કેવી રીતે દેખાય? 3 સ્ટાર હોટલ હોય તો, પણ રોડ ઉપર પીવે ત્યારે જોવાનું. પચકાણ લેવા પડે શેરડીના રસના. ઘણા બહુ પૈસાવાળા લગ્ન કરાવે ને એટલે આવું બધું ભેળવાળા આવ્યા હોય, એમાં શેરડીના રસવાળા આવ્યા હોય, કાઉન્ટર હોય બધા, ભેળનું, ભાજીપાવનું, સેવપુરીનું, દહીં પૂરીનું, દહીં બટાટા પૂરીનું અને શેરડીના રસનું. ન પીવાય. સાવ સહેલું છે આ. તને થાક લાગ્યો ને બહુ તો ગોળ ખાઈ લે 10 ગ્રામ. શેરડીના રસમાં જે સાકર છે એટલું મળી જશે તને. ના, બરફ ઠંડો, બરફ ખાવાની જ મનાય છે. ઉકાળેલું પાણી પીવે ને બરફ વાળું શેરડીનો રસ જોઈએ તારે? મૂર્ખા. ઉકાળેલું પાણી પીતો હોય એને બરફવાળો આઈસ્ક્રીમ કેમ ખવાય? અરે શાસ્ત્રમાં એમ છે, ઉકાળેલું પાણી પીતો હોય એ શ્રાવક. તીર્થંકર ભગવાનનું સ્નાત્ર કાચા પાણીથી ન કરી શકે. તો આઈસ્ક્રીમ ખાવાની ને શેરડીનો રસ, બરફવાળા શેરડીનો રસની ને બરફની ઠંડી છાશ ભોજન પછી પીવાની કેમ છૂટ હોય? જૈન ક્યાં છે જ? કોણ છે જૈન? બધા મુસલમાન છે, ક્રિશ્ચિયન છે બધા. પોશાક ઉપર તો ખબર જ ના પડે. ટી શર્ટ ને જીન્સ પહેરો એટલે છોકરી છોકરા બધા સરખા જ પોશાક, એટલે પોશાકમાં તો ખબર ન પડે આ ક્રિશ્ચિયન છે, જૈન છે, મારવાડી છે કે ગુજરાતી છે. મેકઅપ પરથી ખબર ન પડે કે આ રાંડી રાંડ છે, કુંવારી છે કે નહીં. બધું સરખા જ મેકઅપ હોય. સાસુને બધાય વાળ રંગ્યા હોય, બધાય નેણ કપાવ્યા હોય, બધાય નખ રંગ્યા હોય, એટલે એમાંય ન ખબર પડે. હવે ખોરાક એવો થઈ ગયો એટલે આખી દુનિયા ક્રિશ્ચિયન થઈ ગઈ છે, વગર વટલાવે વટલી ગઈ છે. બધા જોન ને રીટા જ છે. નામ ભલે ને મલ્લી પાડે ને સિદ્ધમ પાડે, નામ રોડાને દર્શન ભૂંડા. નામ પડે ને છોકરાને સિદ્ધમ, આગમ. શર્મા નામ, શરમ નથી આવતી? આગમ, અરે વાહ. હરામ નામ આવડતું હોય, એક કોઈ આગમ નતો. તમારું નામ શું? તો કે આગમ. અરે વાહ. સિદ્ધમ, છોકરીને મલ્લી. ચંદના, ચંદના વાત કરવી હવે. આમાંથી નીકળી જવાનું આપણે. આ અભિમન્યુનો કોઠો છે, આમાં નીકળે આપણે નીકળી જવાનું વ્યક્તિગત રીતે. જો જૈન થવું હોય તો સંકેત ને મોક્ષ તો બહુ દૂર રહ્યું. શ્રાવક થવું હોય તો આપણે નીકળી જવાનું. પછી બહુ દૂર નથી. હા, શ્રાવક થઈ ગયો એટલે શ્રાવક નિયમથી. શ્રાવક એટલે ચોથું ગુણ થાય, સમકીતી છે શ્રાવક. આગમમાં, શાસ્ત્રમાં શાહ અને મહેતાના ઘરે જન્મે એ શ્રાવક નહીં. સમ્યક દર્શન હોય એ શ્રાવક કહેવાય. એ શ્રાવક એટલે શ્રાવ્ય, સાંભળે છે, શ્રુત જ્ઞાન સાંભળે એ શ્રાવક. એટલે શ્રાવક થઈ ગયો હોય એટલે સમકિત થઈ જ ગયું, એને વ્યવહાર સમકિત. એને 16મો ભાવ નથી પછી, એટલે સમકીતી કહેવાય શ્રાવક. એટલે એ સાધુ કરતા આગળ હોય. જો સાધુ મિથ્યા દ્રષ્ટિ હોય, ભલે પંચ મહાવર્તધારી હોય, ઘરથી નીકળી ગયા છે, એના કરતાં આ શ્રાવક આગળ છે મોક્ષ માર્ગ. એ શ્રાવક પછી સમકિત ન હોય સાધુને, વેશને, ત્યાગને નમસ્કાર ન કરે. નહીં તો એનું સમકિત હોય તો વયું જાય પછી. એટલે સમકિતી શ્રાવક મિથ્યા દ્રષ્ટિ સાધુને નમસ્કાર ન કરે. કાર્તિક અનુપ્રેક્ષામાં લખેલું છે, 800 વર્ષ જૂનો ગ્રંથ છે.
દિગંબર આચાર્ય લખ્યું છે. એ જ્યાં ઉતરે હોય સાધુ કે જાય પણ નહીં, એમાં લખ્યું છે, શ્લોક છે, એને નમન વંદન તો દૂર, સમ્યક દ્રષ્ટિ એ ત્યાં ઉતરે હોય ત્યાં પણ જાય નહીં, નહીં તો એનું મિથ્યા તો ગાઢ થાય. આ તો ધર્મલાભ. આ શા માટે સમકિત નહીં, આ વાસ્કેપ લેવા ગયો છે, રક્ષા પોટલી લેવા ગયો છે. આ ફરી વાર જૈનનો ધર્મ મળી રહ્યો તને અનંત કાળ સુધી, હવે ન મળે. વીત્યો કાળ અનંત તે થશે, પછી વાઘરીને ઘરે જન્મશે, દુબઈના શેખને ઘરે જશે, પણ તપશ્ચર્યા કરી છે ને. પાલતાણા ગયો છે તો, સમજશેખર ગયો છે તો, સ્વામી વાત્સલ્ય મારા તરફથી હતું તો, ટન 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 પૂજા ભણાવી છે તો એનું પૂર્ણ થશે ને. તો દુબઈના શેખને ઘરે જન્મશે, ચાર્ટર પ્લેન હશે પોતાનું, અનુબંધ પાપનો છે, એ ચાર્ટર પ્લેન લઈને વોશિંગ્ટન જશે, આખી રાત કેસિનો રમશે, 5 કરોડ ગુમાવીને પછી આવશે પાછો દારૂ પીને. પુણ્યનું ફળ મળશે એને. પુણ્ય કરે અમરાપુર પામે, અંત્યચારે બધા. આ તો ગણિત શાસ્ત્ર છે. આ દેવલોકમાં જશે. 9માં ગ્રેવ્યક, ગ્રીવા એટલે ડોક, ગ્રેવ્યક એટલે આટલે સુધી પહોંચી ગયો, 33 કરોડ સાગર પર પાછો નરક જ હશે. પછી ક્રિયા વાંજણી નથી, સાસા ક્રિયા ફલવતી, ફળ મળશે. ખાલી દેરાસરમાં ગયો, ઘંટ વગાડ્યો અને મોઢું જોયું તે પૂર્ણ બંધાઈ ગયું. અનુબંધ પાપનો હશે, ત્યાં લેવા ગયેલો, કર્મ મૂકવા નહીં. એ બોલે છે, દર્શનમ દેવદેવ છે, દર્શન મોક્ષ સાધન, દર્શન સ્વર્ગ સોપાન, સ્વર્ગે લઈ જાય છે ને દેવલોકમાં, મોક્ષ સાધન નહીં થાય. કેમ? એ વ્યવહાર માટે ગયો છે ત્યાં. એ શું બોલે છે એ જ ખબર નથી, તો બધું બરોબર જ બોલે છે, પણ સમજાવવાનો ઉપકાર છો. અભક્ષ છોડે જ છૂટકો, 5 ઇન્દ્રના વિષયો કાબુમાં રાખે એટલે કે ભૂખો નથી રહેવાનો. ખાવાની કેટલી વસ્તુ છે, અભક્ષ છોડી દેતો કે ભૂખો ન થઈ જવાનો. કોઈ આઈસ્ક્રીમ ન ખાધો ને મરી ગયો એવો દાખલો છે? મેડિકલ સાયન્સમાં તો નથી, ગિનિસ બુકમાં નથી કે ફલાણે આઈસ્ક્રીમ છોડી દીધું ને એટલે મરી ગયો. અરે ચા છોડી દીધી કે કોફી છોડી દીધી મરી ગયો એવો દાખલો નથી. આ તો વ્યસન, વધારાનો ખોરાક છે. આ તો ચા કોફી એ અત્યારે તો એટલું રગે રગમાં થઈ ગયું છે. વ્યસન, અસન એટલે ખોરાક, અનશન એટલે ન ખાવું, સંતારો. વ્યસન એટલે હોલિડે સ્પેશિયલ, વિશેષ ખોરાક. આપણે કહીએ ને વિશેષ ટ્રેન દોડશે આજે, ગરદી છે એટલે. મંદિરમાં બોર્ડ મારવું પડે છે, ચાનો ટાઈમ. મંદિર છે, હોટલ છે કે મંદિર છે? ચાનો ઘંટ પડ્યો એમ બોલીએ જ ને આપણે. ક્યાં જવું હવે? ગોપાલ 150 વર્ષ પહેલા પોકાર એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? તો આપણે તો ક્યાંથી હોય? શ્રીમદ રાજચંદ્રને ન મળ્યું, એણે પોકાર કર્યો 128 પગે, એવું સ્થાન ક્યાં છે? અર્થાત એવા સંતો ક્યાં કે જ્યાં જઈને બેસીએ? તો આપણે ક્યાં જાય? એટલે 24 કેરેટનું તો સોનું મળવાનું જ નથી, લોખંડ તાંબાવાળું મળશે. હવે 16-18ના કેરેટમાં લઈ અને આપણું કામ કરી લેવાનું. આપણે અરે ભળી ગયો તો મેર્યો, પામે તેનો સંગ તે બુડે ભવમાં, તો જાશે નીચે. ઉઠવું છે? નથી પૂછવું કઈ? પરમ કૃપાળુ દેવ કી જય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.